દ્વારિકાધીશની જય. રાજા રામચંદ્ર ભગવાનની જય. ક્ષત્રિય વીર બાપુજી મહારાજની જય. અલખધણી રામાભીરનો જય. નાગેશ્વરી માતનો જય. મેલડી માતનો જય. મહીસાગર માતનો જય. સુવાગામની જય. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. સમગ્ર જુવા ગામની જનતા, વડીલો, ભાઈઓ, મિત્રો, બહેનો, માતાઓ, સાધુ સંતો બધાને જુવા ગામ, મઢીપુરા, રાણાપુરા, ચંપા વિસ્તાર, વહાઈટા વિસ્તાર, આ બાજુ વહાકોઈ વિસ્તાર, સમગ્ર જુવા ગામની જનતાને મારા તરફથી બધાને જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના અભિનંદન, ખૂબ ખૂબ આશીર્વાદ. માતાજી બધાને રક્ષણ કરે અને સદબુદ્ધિ આવે, ખૂબ લક્ષ્મી આવે, ધન મન ધનથી સુખી કરે. પરંપરા છે કે દર વર્ષે 10 વર્ષને દિવસે અહીંયા આગળ બધા ભેગા થાય છે. અંગત જે હોય તે મન મૂકીને અને બધા ભેગા થાય છે, એકબીજાની જોડે હળી મળી અને માતાજીનો ઉત્સવ ઉજવે છે. આ તાર પત્રિકા વાંચવાની પરંપરા છે કે આખું વર્ષ જે કંઈ ઘટનાઓ બનવાની છે તેનો ટૂંક સાર અહીંયા આગળ કહેવામાં આવે છે બ્રાહ્મણ દ્વારા. બધા સાંભળે છે, બધાનો ખૂબ પ્રેમ છે બ્રાહ્મણો ઉપર, મારા ઉપર, અને એના માટે ખૂબ ખૂબ અભિનંદન. પણ આ પૂરું થાય એટલે કોઈ અહીં ઉભા રહેતા છે નહીં. કશી સૂચના હોય તો ભરમ ઉભા નહીં રહેતા. એટલા માટે પહેલી સૂચના હું તમને બધાને કરવા વિનંતી કરું છું કે આપણે ખોડિયાર માતાના મંદિર ઉપર જે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે ને, એ ધજા શાસ્ત્ર વિરુદ્ધ છે, વાસ્તુશાસ્ત્રના નિયમ વિરુદ્ધ છે. જે મંદિરનું માપ હોય એ માપ પ્રમાણે ધજા જોઈએ. એ ધજા છે નીચે જમીન સુધી લબડે છે, આવતા જતા સાધનોની અંદર ભરાય છે, અને પછી પેલી ગાગરો માતાજીની ચડાવેલી છે ને, પવન બહુ આવે ને એટલે ગાગરો એ ધજા વીંધાઈ જાય છે અને માતાજીની ગાગરો તૂટી જાય છે, વાંકી નમી જાય છે. એટલા માટે તમને બધાને જે ધજા ચડાવતા હોય અમને ખાસ વિનંતી કરવામાં આવે છે કે માપની ધજા બનાવડાવો અને માતાજીને અર્પણ કરો. બરોબર? તો આપણો ધર્મની ધજા લહેરાશે. આપણે ધર્મની ધજા લહેરાવાની છે, જુવા ગામની ધજા લહેરાવાની છે. આપણે જમીન ઉપર એને લાવવાની છે નહીં. સામાન્ય દાખલો આવીએ કે તમારે પેન્ટ શર્ટ સીવડાવવાનું હોય તો માપ વગરનું સીવડાવો તો જન્મ જ્યારે ડિસ્કો કરતા હોય તો ભોસડો ઉતરી જાય કે ના ઉતરી જાય? એવું ફિટિંગમાં કપડાં સીવડાવો છો એટલે દરેક વસ્તુનું માપ હોય. એટલે આ મેં તમને ટૂંકમાં કહી દીધું. બરાબર? બીજું કશું ખાસ કહેવાનું છે નહીં. બધા બહુ ખૂબ જ બુદ્ધિશાળી છો, સમજો છો, એથી વધારે વિશેષ કહેવું છે નહીં. બરાબર? કોઈ ખોટું લગાડશો નહીં. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શિવ સમાન દાતાર નહીં, વિપદ વિદારણહાર, લજ્યા સૌની રાખજો પ્રભુ નંદી કે અસવાર. ભગવાન મહાદેવ જેવો કોઈ દાતાર છે નહીં. હોનાની લંકા વાસ્તુ કરવા બોલાયા રાવણને, અને રાવણે દક્ષિણામાં લંકા માંગી, ભગવાને અર્પણ કરી દીધી. શંકર ભગવાને પાર્વતી માટે બનાવી હતી એ હોનાની લંકા, ભગવાને અર્પણ કરી દીધી. એમના જેવો કોઈ દાતાર હોય? અત્યારે ભગવાન તમને મહારાજને વાસ્તુ કરવા બોલાવે ને બંગલો દક્ષિણા માંગે, તમે હાલો ખરા કે?
शान्ताकारं मुद्गशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीर्कान्तं कमलनयनं योगिगिरिजानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं श्रीगणेशाय नमः श्री शारदाय नमः युग गणना तंदुरस्त मनुष्यने श्वासोश्वास માટે જે સમય લાગે છે તેને કાલ ગણનામાં એક પળ ગણી છે 60 પળની એક ઘડી થાય છે એમ 60 ઘડીનો એક દિવસ અને રાત્રિ થાય છે આખો દિવસ 24 કલાકનો થાય છે તેવા 30 દિવસનો એક મહિનો થાય છે એવા 12 માસનું એક વર્ષ થાય છે અને ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં સૌર વર્ષ કહેવામાં આવે છે 17,28,000 સૌર વર્ષનો એક સતયુગ તરણ થાય છે તે પછી 12,96,000 સૌર વર્ષનો એક ત્રેતાયુગ તરણ થાય છે ત્યારબાદ 8,63,000 સૌર વર્ષનો દ્વાપરયુગ તરણ થાય છે અને પછી 4,32,000 સૌર વર્ષનો એક કળિયુગ થાય છે આ વર્ષે ચૈત્રી સંવત્સર 1946ના પ્રારંભે કળિયુગના વીતેલા વર્ષો 5,125 છે તેથી કળિયુગના બાકીના વર્ષો 4,26,875 બાકી છે આ વર્ષે વિક્રમ સંવત 2080 એનું નામ છે રાક્ષસ નામનું સંવત્સર છે શાલિવાહન શકે 1945 શોભન સંવત્સર તથા સાકે 1946 ક્રોધી નામનું સંવત્સર છે એના નામ પ્રમાણે વર્ષ ગુણ બતાવશે ગયે વર્ષે આનંદ નામનું સંવત્સર હતું તો આખું વર્ષ લોકોની અંદર આનંદ રહ્યો આ વર્ષનું નામ રાક્ષસ નામ છે એટલે એના પ્રમાણે ગુણ બતાવશે અને ક્રોધી છે એટલે બધાએ પોતપોતાનું મગજ શાંત રાખવું બરોબર બહુ ક્રોધ કરવો નહીં અંદર ઝઘડા થશે ફાટફૂટ થશે ચૈત્રી વર્ષના અધિકારીઓ આ વર્ષનો રાજા મંગળ છે પ્રધાનમંત્રી શનિ છે રસનો અધિપતિ મંગળ છે વરસાદનો અધિપતિ શુક્ર છે રસ કચ્છનો અધિપતિ ગુરુ છે પાછલા શિયાળુ ધાન્યનો સ્વામી સૂર્ય છે ખજાનચી મંગળ છે કિલ્લાનો અધિપતિ શુક્ર છે દુર્ગનો અધિપતિ શુક્ર છે યુદ્ધનો અધિપતિ શુક્ર છે છત્રનો અધિપતિ ચંદ્ર છે વ્યાપારનો અધિપતિ બુધ છે વ્યવહારનો અધિપતિ શુક્ર છે પ્રતાપનો અધિપતિ શનિ છે નિર્શેષ મંગળ છે રોહિણી નક્ષત્ર સંધિ ઉપર પડેલું છે તેથી વરસાદનો નિવાસ વણિકના ઘેર છે આ વર્ષે વરુણ નામનો મેઘ છે અને પૃથુશ્રવા નામનો નાગ છે વર્ષના 4 પાયા આ વર્ષે વિક્રમ સંવત 2080માં ચૈત્રી સંવત્સર 1946ના પ્રારંભે ચૈત્ર સુદ એકમે રેવતી નક્ષત્ર આંશિક રીતે મળે છે તેથી જળનો સ્તંભ આંશિક રીતે મળે છે પૂર્ણ સ્તંભ મળતો નથી વૈશાખ સુદ એકમે તિથિએ ભરણી નક્ષત્ર મળતું નથી તેથી ઘાસનો સ્તંભ મળતો નથી પશુ આહાર માટે યોગ્ય આયોજન કરવું જેઠ સુદ એકમે મૃગશીર નક્ષત્ર મળે છે તેથી વાયુનો સ્તંભ મળે છે અષાઢ સુદ એકમે પુનર્વસુ નક્ષત્ર છે તેથી અનાજનો સ્તંભ મળે છે આમ પ્રાચીન રૂઢિગત ઋતુ વિજ્ઞાનની દ્રષ્ટિએ જળનો સ્તંભ મળે ઘાસનો સ્તંભ મળતો નથી વાયુનો સ્તંભ મળે છે અનાજનો સ્તંભ મળે છે એટલે 2 થી 2.5 પાયાનું વર્ષ છે તિથિ વાળનો શાસ્ત્રાર્થ વિક્રમ સંવત 2080નો આરંભ સુદ એકમને મંગળવાર 14/11/2023ના રોજ થાય છે ચંદ્ર દર્શન પણ મંગળવારે છે ભાઈ યમ દિવ્યા સુદ બુધવારે છે સુદ 30 ગુરુવારે છે 16 નવેમ્બરે મોડી રાત્રે સૂર્યની વૃશ્ચિક સંક્રાંતિ છે લાભ પાંચમ સુદ પાંચમને શનિવારે છે સન જલારામ જયંતિ રવિવારે છે સાતમનો ક્ષય છે દુર્ગાષ્ટમી સોમવારે છે દેવઉઠી 11 તુલસી વિવાહ આરંભ સુદ 11ને ગુરુવારે છે વ્રતની પૂનમ સુદ 14ને રવિવારે છે દેવ દિવાળી ગુરુ નાનક જયંતિ પૂનમને સોમવારે છે રંગ અવધૂત જયંતિ 10 અમાસ મંગળવારે છે મક્ષર સુદ પડવો બુધવારે છે પોષ સુદ પડવો શુક્રવારે સાંજે ચંદ્ર દર્શન છે મકર સંક્રાંતિ સુદ 30 ને રવિવારે 14/1/2024ના રોજ 26 કલાકને 44 મોડી રાત્રે છે મહાસુદ પડવોને શનિવાર છે સુદ મહાબીજ રવિવારે છે વસંત પંચમી સુદ પાંચમને બુધવારે છે 14/2/2024ના રોજ મહાશિવરાત્રિ વદ 13ને શુક્રવારે છે દર સમાસ વદ અમાસને રવિવારે છે ફાગણ સુદ પડવો સોમવારે ચંદ્ર દર્શન છે સુદ બીજને મંગળવારે 8/3/2024 થી રમઝાન માસ રોજા શરૂ થાય છે
સુદ પાંચમને ગુરુવાર છે. 14/3/2024 થી મિનારક શરૂ થાય છે. રવિવાર તારીખ 17/3/2024 થી હોળાષ્ટક બેસે છે. આમ લખી એકાદશી સુધી 11ને બુધવારે છે. સુદ 14 ને રવિવાર 24/3/2024 ના રોજ વ્રતની પૂનમ હુતાશણી હોલિકા દહન છે. સુદ પૂનમ ને સોમવારે ધૂળેટી છે. વદી પાંચમ ને શનિવારે રંગપંચમી છે. વદી આઠમ ને ગુરુવારે જૈન વર્ષી તપ શરૂ થાય છે. ચૈત્ર સુદ પડવો ને મંગળવાર 9/4/2024 ના રોજ ચૈત્રી સંવત્સર સાલિવાન સત્ય 1946 શરૂ થશે. જૈન મહાવીર જયંતિ ચૈત્ર સુદ 13 ને રવિવારે છે. હાટકેશ્વર જયંતિ 14 ને સોમવારે છે. સુદ પૂનમ ને મંગળવારે ચૈત્રી પૂનમ હનુમાન જયંતિ છે. વૈશાખ સુદ પડવો ને ગુરુવારે ચંદ્ર દર્શન છે. સુદ બીજ ને ક્ષય તિથિ છે. અખાત્રીજ શુક્રવારે 10/4/2024 ના રોજ છે. પરશુરામ જયંતિ છે. જેઠ સુદ પડવો ને શુક્રવારે ગંગા દશેરા આરંભ થશે. અષાઢ સુધી પડવો ને શનિવારે કચ્છી હાલારી સંવત 2081 શરૂ થશે. 7/7/2024 અષાઢી બીજ રથયાત્રા છે. અષાઢી પાંચમ ગુરુવારે છે. ભડલી નોમ સુદ નોમ ને સોમવારે છે. સુદ 11 ને બુધવારે દેવપડી એકાદશી ગૌરી વ્રત ચાતુર્માસ શરૂ થશે. ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા ગૌરી વ્રત જાગરણ સુદ શુક્રવારે છે. અષાઢ વદ પડવો ને સોમવારે હિંડોળા પ્રારંભ થશે. શ્રાવણ સુદ પડવો ને સોમવારથી શિવ પૂજન શરૂ થશે. અમાસ વૃદ્ધિ તિથિ હોવાથી વદી અમાસ ને શનિવારે ચતુર્થી પક્ષના જૈન પર્યુષણ શરૂ થશે. વદી અમાસ સોમવારે વૃદ્ધિ તિથિ સોમવતી પિઠોરી અમાસ છે. ભાદરવા સુદ પડવો ને બુધવારે મૌન વ્રત રામદેવપીના નોરતાનો આરંભ તથા ચંદ્ર દર્શન છે. સુદ બીજ ને ગુરુવારે સામવેદી શ્રાવણી છે. સુદ ત્રીજ શુક્રવારે કેવડાત્રી છે. સુદ ચોથ શનિવારે ગણેશ ચતુર્થી છે. ઋષિ પંચમી રવિવારે છે. સુધી છઠ ને સોમવારે બલરામ જયંતિ છઠ અને અનુરાધા ચંદ્ર નક્ષત્રનો યોગ મળતો નથી. સુદ આઠમ ને બુધવારે ધર્વાઠમ છે. સુદ 11 ને શનિવારે પરિવર્તિની એકાદશી છે. જલજીલણી 11 સુધી 12 ને રવિવારે વામન જયંતિ છે. સુધી 14 ને ઉદ્યાત પૂનમ અંબાજીનો મેળો. સુદ પૂનમ બુધવાર 18/9/2024 છે. એકમ ક્ષય તિથિ છે. 7 પક્ષનો આરંભ અને એકમનું શ્રાદ્ધ બુધવારે છે. વદ અમાસ બુધવારે સર્વ પિતૃ અમાસ છે. આસો મહિનો સુદ પડવો ને ગુરુવારે શારદીય નવરાત્ર ઘટ સ્થાપન છે. સુધી બીજ ને રવિવારે ચંદ્ર દર્શન છે. નવરાત્રિમાં ત્રીજ વૃદ્ધિ તિથિ છે. મહાઅષ્ટમી દુર્ગાષ્ટમી સુદ આઠમ ને શુક્રવારે છે. મહાનવમી સુધી નોમ ને શનિવારે છે. વિજયાદશમી દશેરા સુદ નોમ ને શનિવારે 12/10/2024 ના રોજ છે. શરદ પૂનમ વ્રતની પૂનમ સુદ 14 ને બુધવારે છે. ઉદ્યાત પૂનમ વાલ્મીકી જયંતિ ગુરુવારે છે. સંકટ ચતુર્થી કડવા ચોથ વદી ત્રીજ ને રવિવારે છે. આસોવદ આઠમ ને ગુરુવારે આખો દિવસ ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે. પુષ્ય નક્ષત્ર શુક્રવારે સવારે 7:40 સુધી છે. ગુરુવારે કાલાષ્ટમી છે. વદી 11 સોમવારે રમા એકાદશી તથા વાઘ બારસ છે. ઉદ્યાત વદ 12 ને મંગળવારે 10:32 પછી ધનતેરસ ધન્વંતરી પૂજન. ઉદ્યાત વદ 13 ને બુધવારે 1:16 સુધી છે. વદી 14 ને ગુરુવારે કાળી 14 યંત્ર પૂજા હનુમાન પૂજા વીર પૂજા. વદી અમાસ ને શુક્રવારે 1/11/2024 ના રોજ દિવાળી શારદા પૂજન લક્ષ્મી પૂજન છે. તારીખ 2/11/2024 ને શનિવારે કારતક સુધી પડવો ને વિક્રમ સંવત 2081 નું નવ વર્ષનો આરંભ થશે. શિયાળનું વાહન આદ્રા નક્ષત્ર મોરનું વાહન સંયોગી છે. પુનર્વસુ નક્ષત્ર હાથીનું વાહન પુષ્ય નક્ષત્ર દેડકાનું વાહન સંયોગી છે. આશ્લેષા નક્ષત્ર ગધેડાનું વાહન મઘા નક્ષત્ર. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર ઉંદરનું વાહન. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હાથીનું વાહન. હસ્ત નક્ષત્ર મોરનું વાહન
ચિત્રા નક્ષત્ર ભેંસનું વાહન અને સ્વાતિ નક્ષત્ર શિયાળનું વાહન. આ પ્રમાણે વરસાદના નક્ષત્રો છે. સંવત 2080ના વસા. વરસાદના 5 વસા, ધાન્યના 11 વસા, ઘાસના 5 વસા, ઠંડીના 13 વસા, ગરમીના 17 વસા, વાયુના 13 વસા, ભૂખના 1 વસુ, તૃષાના 7 વસા, નિંદ્રાના 13 વસા, આળસના 13 વસા, ઉદ્યમના 11 વસા, શાંતિના 13 વસા, ક્રોધના 11 વસા, અતિવૃષ્ટિના 19 વસા, અનાવૃષ્ટિના 7 વસા, વસ્ત્રના 9 વસા, જન્મના 9 વસા, મરણના 3 વસા, વાતના 9 વસા, પિત્તના 13 વસા, કફના 17 વસા, વ્યાધિના 7 વસા, વિગ્રહના 11 વસા, રત્નના 11 વસા, ઘીના 9 વસા, રસ નિષ્પત્તિના 7 વસા, ફળ નિષ્પત્તિના 11 વસા, ચોર ભયના 15 વસા, અગ્નિ ભયના 17 વસા, ચોરનાશના 13 વસા, ભૂત બાધાના 17 વસા, અંડજના 5 વસા, સ્વેદજના 5 વસા, ઉચ્ચાટનના 5 વસા, વશીકરણના 17 વસા, સન્નિપાતના 5 વસા, નિજજનના 19 વસા, પરધનના 7 વસા, પુણ્યના 1.57 વસા, પાપના 18.03 વસા, અનાજ કઠોળના વસા, ઘઉંના 15 વસા, ડોગરના 9 વસા, બાજરીના 15 વસા, જુવારના 11 વસા, મકાઈના 15 વસા, જવના 11 વસા, કોદરાના 9 વસા, રાજગરાના 15 વસા, મગના 15 વસા, મઠના 13 વસા, અડદના 11 વસા, ચણાના 15 વસા, ચોળાના 11 વસા, તુવેરના 13 વસા, વાલના 11 વસા, વટાણાના 13 વસા, તલના 15 વસા, મગફળીના 15 વસા, એરંડાના 17 વસા, કપાસના 15 વસા, સરસવના 11 વસા, અજમાના 17 વસા, મોરૈયાના 11 વસા, તમાકુના 9 વસા, રસકસના વસા, ગોળના 11 વસા, સોપારીના 9 વસા, હળદરના 13 વસા, ધાણાના 17 વસા, જીરુના 11 વસા, મરચાના 13 વસા, ધાતુના 15 વસા, સોનાના 15 વસા, રૂપાના 19 વસા, ચોબાના 11 વસા, ભંગના 17 વસા, લોખંડના 15 વસા, પિત્તળના 19 વસા, વાંસુના 13 વસા, શીશાના 7 વસા, પશુ પક્ષીના વસા, પોપટના 17 વસા, ઉંદરના 15 વસા, ગાયના 9 વસા, બળદના 7 વસા, બકરાના 9 વસા, ઘેટાના 7 વસા, ગધેડાના 9 વસા, ઘોડાના 7 વસા. બારે રાશિઓની આવક જાવક. મેષ રાશિને 5ની આવક ને 5ની જાવક, વૃષભ રાશિને 14ની આવક ને 11ની જાવક, મિથુન રાશિને 2ની આવક ને 11ની જાવક, કર્ક રાશિને 11ની આવક ને 8ની જાવક, સિંહ રાશિને 14ની આવક ને 2ની જાવક, કન્યા રાશિને 2ની આવક 11ની જાવક, તુલા રાશિને 14ની આવક ને 11ની જાવક, વૃશ્ચિક રાશિને 5ની આવક ને 5ની જાવક, ધન રાશિને 8ની આવક ને 14ની જાવક, મકર રાશિને 11ની આવક ને 5ની જાવક, કુંભ રાશિને 11ની આવક ને 5ની જાવક, મીન રાશિને 8ની આવક અને 14ની જાવક. પનોતી. મેષ રાશિને આ વર્ષે પનોતી છે નહીં. વૃષભ રાશિને આ વર્ષે પનોતી નથી. મિથુન રાશિને આ વર્ષે પનોતી નથી. કર્ક રાશિને નાની પનોતી. રૂપાના પાયે આવક વધે, મહેનત વધે. સિંહ રાશિને આ વર્ષે પનોતી નથી. કન્યા રાશિને આ વર્ષે પનોતી નથી. તુલા રાશિને આ વર્ષે પનોતી નથી. વૃશ્ચિક રાશિને આ વર્ષે નાની પનોતી, સોનાના પાયે માનસિક ચિંતા, સંઘર્ષ. ધન રાશિને આ વર્ષે પનોતી નથી. મકર રાશિને મોટી પનોતી, સોનાના પાયે માનસિક ચિંતા, વિરોધ કરાવે. કુંભ રાશિને મોટી પનોતી, તાંબાના પાયે ધન, સુખ, સફળતા. મીન રાશિને મોટી પનોતી, રૂપાના પાયે ધન, સુખ, મહેનત વધે. વિક્રમ સંવત 2080માં ચંદ્રમાસ 12 છે. દિવસની સંખ્યા 354 છે. ક્ષય તિથિ 19 છે. વૃદ્ધિ તિથિ 13 છે. જેઠ પક્ષનું પખવાડિયું 13 દિવસનું છે. 7 પખવાડિયા 14 દિવસના છે. 13 પખવાડિયા 14 દિવસના છે. 3 પખવાડિયા 16 દિવસના છે. અગત્યનો તારો વૈશાખ સુધી પડવો ને ગુરુવાર તારીખ 9/5/2024ના અગત્યનો ઉદય શ્રાવણ સુદ 12 ને શનિવાર 17/8/2024.
આ વર્ષે વરુણ નામનો મેઘ છે. વરુણ નામનો મેઘ હોવાથી પવન વધુ રહે, વરસાદ ખંડવૃષ્ટિ રહે, કૃષિ ઉપજમાં વિશેષ કાળજી રાખવી, ફળ વૃક્ષો, ઔષધિ, કપાસ, તેલીબિયાં અને કઠોળની ખેતીમાં વિશેષ આયોજનથી લાભ થાય. નદી કિનારાના પ્રદેશમાં વિશેષ સાચવવું. આ વર્ષે પૃથુશ્રવા નામનો નાગ છે. ઉંદર, જંતુઓ, સરીસૃપ, સાપ તથા તીડ જેવા કીટકોનો ઉપદ્રવ રહે. એકંદરે સુખાકારી મધ્યમ રહે, છતાં જળ સંચયની કામગીરી ઉપર વિશેષ ધ્યાન આપવું. ખેતરના છેડાપાળા તથા જમીનનું રક્ષણ કરવું. નિર્દોષ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો. ઘાસચારાનો પ્રબંધ કરવો. પશુપાલન તેમજ સ્ત્રીઓ અને બાળકોના આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું. અનાજ અને કઠોળની ખેતી ઉપર વિશેષ ધ્યાન આપવાની સલાહ છે. આ વર્ષે મેઘનો નિવાસ વણિકના ઘેર છે. રોહિણી નક્ષત્ર તટ ઉપર પડેલું છે, તેથી વરસાદની માત્રામાં વારંવાર વધઘટ થાય. વરસાદનું પ્રમાણ અનિયમિત રહે. ખેડૂત ભાઈઓ તથા ગંજ બજારના વેપારી ભાઈઓએ વિશેષ કાળજીપૂર્વક કામકાજ કરવા. આર્થિક વ્યવહારમાં વિશેષ કાળજી રાખવી. પશુઓના આરોગ્ય તથા લેવડ દેવડ બાબતે વિશેષ ધ્યાન રાખવું. જળ સંચય કામગીરીમાં વિશેષ ધ્યાન રાખવું. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. આખા વર્ષનો વટારો ટૂંકમાં તમને ભાઈ બતાવો છે. બધાને વાંચવું હોય તો કાગળ લઈ જજો, વાંચજો. બરાબર. બીજું કે આ બધું કયું બધું ધ્યાન રાખજો. ઓનલાઈન પેમેન્ટથી ભેંસો ખરીદીને નગર જશે પૈસા. ભેંસે આવશે નહીં, રમકડાની ભેંસ આવશે. બરાબર. અને હંપીને રહેજો. ગમ ખાજો, ગમ 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 ખાવાની. બરોબર. રોજ બહુ કરવાનો નહીં. જીવનની અંદર બે વસ્તુ કોઈ દિવસ નહીં કરવાની. દવાખાનું ના થવું જોઈએ, નકર ડૉક્ટરોના પૈસા લાલચ કરવાના. અને લડાઈ ઝઘડો કરવાનો નહીં. નહીં તો વકીલો, જજ સાહેબો, પોલીસવાળા બધા તમારા પૈસા લઈ જશે. પોલીસવાળાને બચ્ચા રસ પૂરી ખાય, છોકરો રસ પૂરી ખાય અને તમારા છોકરા ઉભો રોટલો ખાશે. એટલે શાંતિ રાખજો. માતાજી તમારી ઉપર ખૂબ કૃપા કરશે, ખૂબ લક્ષ્મી આવશે. આપણી પહેલો અહીં બેસી ગયા છે માતાજી ભગવાનમાં આશીર્વાદ આપવા માટે. બરાબર. એટલે કોઈને કંઈ પણ ખોટું ખરું બોલાયું હોય આજે નહીં પણ આખા વર્ષની અંદર તો મને ક્ષમા કરજો. બરોબર. બંદર. જય શ્રી કૃષ્ણ. નમઃ પાર્વતી પતય હર હર મહા